કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી છે। આજે સવારના 11 વાગ્યા સુધીમાં કડીમાં 15% મતદાન નોંધાયું છે। સવારના 11 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 18% મતદાન નોંધાયું। વહેલી સવારથી મતદાન કેન્દ્રો પર મતદારો ઉમટી પડ્યા। બંને બેઠક પર જામ્યો છે ત્રિપાંખીયો જંગ। કડીમાં 8 અને વિસાવદરમાં 16 ઉમેદવાર મેદાનમાં છે। તો કડીમાં ચાવડા વર્સિસ ચાવડા વચ્ચે જ જંગ જામ્યો છે। આપણે ઉમેદવાર કોણ છે તે જોઈ લઈએ। તો ભાજપમાં રાજેન્દ્ર ચાવડા ઉમેદવાર છે, કોંગ્રેસથી રમેશ ચાવડા અને આપથી જગદીશ ચાવડા ઉમેદવાર છે કડી બેઠક પર। અને જે રાજેન્દ્ર ચાવડા, રમેશ ચાવડા અને જગદીશ ચાવડા છે, એટલે ચાવડા વચ્ચે જે જંગ જામ્યો છે। હવે વિસાવદરની વાત કરી લઈએ તો વિસાવદરમાં પણ ભાજપથી કિરીટ પટેલ, કોંગ્રેસથી નીતિન રાણપરિયા અને આપથી ગોપાલ ઇટાલિયા વચ્ચે જંગ જામેલો છે। વિસાવદર એ બેઠક કે જ્યાં ઘણી ચર્ચાસ્પદ આ બેઠક રહી છે। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન છે। આજે ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે મતદાન કર્યું છે। કિરીટ પટેલે આણંદપુર ખાતે મતદાન કર્યું। કિરીટ પટેલે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। તો ત્યાર સુધી વિસાવદર બેઠક પર 28% જેટલું મતદાન થયું છે। સવારથી મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદાન કેન્દ્ર પર પહોંચી રહ્યા છે, મતદાન કરી રહ્યા છે। તો ભાજપથી ઉમેદવાર કિરીટ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને મતદાન કર્યું છે। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનું આજે મતદાન છે અને ઉમેદવારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ જેઓએ મતદાન કર્યું છે, જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યું છે। વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણી ચાલી રહી છે અને ભાજપના ઉમેદવાર આપણી સાથે કિરીટભાઈ છે, તેમની સાથે વાત કરીશું। કિરીટભાઈ, શું કહેશો, આજે મતદાન કરવા માટે જઈ રહ્યા છો ઢોલ નગારા સાથે, મતદારોને શું અપીલ કરશો? આજે હું મારા તમામ મતદાર ભાઈઓને અપીલ કરું છું કે વિસાવદર મત વિસ્તારમાં 800 દિવસની અંદર 1000 કરોડ રૂપિયાના વિકાસના કામોને એજન્ડામાં લઈ અને આગામી દિવસોમાં વિકાસની રાજનીતિને આપણા પંથકમાં આપણે આગળ વધારીએ અને ભારતીય જનતા પાર્ટીને વધારેમાં વધારે મત આપી અને વિજય બનાવીએ એવી હું અપીલ કરું છું। કિરીટભાઈ, 2012થી આ જે બેઠક છે, આ બેઠક ઉપર ભાજપનું ક્યારે પણ કમળ નથી ખીલું, આ વખતે શું લાગી રહ્યું છે? 25,000થી પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થવાનો છે। ખાસ કરીને જે રીતના વિસાવદરના રોડ રસ્તાની આ વખતે મુદ્દો ખૂબ જ ચર્ચામાં રહ્યો, કઈ રીતના જુઓ છો? મતદારો શું ધ્યાનમાં રાખીને મતદાન કરી રહ્યા છે? મતદારો, મેં કહ્યું ને, 800 દિવસની અંદર 1000 કરોડ રૂપિયાના વિકાસના કામોને લઈ અને બધા કમળના નિશાન ઉપર મત આપવાના છે। ચોક્કસ જ કિરીટભાઈના પત્ની આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બેન, આજે મત દેવા જઈ રહ્યા છો, કિરીટભાઈ ખુદ લડી રહ્યા છે, કેવું વાતાવરણ છે અને કયા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખીને આપ મત કરવાના? જો મુદ્દામાં તો એવું છે કે અત્યારે ગામડે બધાને રોડ રસ્તાના પ્રોબ્લેમ છે, પાણીના પ્રોબ્લેમ છે, પછી કહેવાય ને કે ખેતીવાડીમાં આપણે ડેમ છે બનાવવાના, ચેક ડેમોના, એ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અત્યારે ભારતીય જનતા સાથે આપણે કહીને 157 ગામ ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને પૂરી બહુમતીથી આપણે અત્યારે કહીને કે જીતવાના છીએ। કિરીટભાઈના પત્ની છે કે તેઓ અત્યારે મતદાન કરવા માટે જઈ રહ્યા છે, અહીં કેટલાક બહેનો છે તેઓ ગીત ગાઈ રહ્યા છે। બેન, લગ્ન ગીત ગાતા હોય એ રીતના આજે મતદાન કરવા જવું છો? મતદાન કરવા જઈએ છીએ અમે, અમને બહુ આનંદ છે। આજ કિરીટ પટેલ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મત કરવાના? કિરીટભાઈ ને દિનેશભાઈ ને ચોક્કસ જ તમામ લોકો અહીં ગીત છે તે ગાતા જોવા મળી રહ્યા છે। બેન, શું કહેશો, આજે ગીત ગાય અને મતદાન મથક પર જઈ રહ્યા છો મતદાન દેવા માટે, કેવો ઉત્સાહ છે અને ખાસ કરીને કયા મુદ્દાઓ તમારા વિકાસના ગામના કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખ્યા? કિરીટભાઈ બહુ મસ્તીના કર્યા છે અને બહુ સારું અમારા ગામમાં છે। કિરીટભાઈ આવ્યા એટલે અમને બહુ આનંદ આવ્યો છે। ચોક્કસ જ તમામ લોકો જે કિરીટભાઈના સમર્થકો છે કે તેઓ મોટી સંખ્યાની અંદર અત્યારે મતદાન મથક પર મતદાન કરવા માટે જઈ રહ્યા છે અને ખાસ કરીને વિકાસના મુદ્દાઓ છે તે ખાસ ધ્યાનમાં રાખીને મતદારો વહેલી સવારથી મતદાન કરતા અહીં જોવા મળી રહ્યા છે। કિરીટ પટેલે પણ પોતાનો જીતનો વિશ્વાસ છે તે વ્યક્ત કર્યો છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, વિસાવદર।